તો હે ગાઈસ કેમ છે બધા મજામાં? હું સવારનો મારો વ્હાઈટ શર્ટ ઇસ્ત્રી કરાવવા દઉં છું કારણ કે આજે આ ગાંડીનું બર્થડે છે. હેપી બર્થડે ચોકલેટ. કાલે આવજો. એને ગરીબાઈ દેખાડી દે. ગરીબાઈ કાઈ નહીં, આજ હોટલમાં જમવા લઈ જાય બપોરના, તો મસ્ત ખાશું, મસ્ત રેડી વેડી થઈને જાશું. હમણાં થોડું વાંચી લઈ પછી વાંચ્યા બાદ હું બાલ્કનીમાં જાઉં તો જોઉં છું કે આંખલા જગડતા હોય છે ને હું મજા લઉં છું. પછી રેડી થઈને પહોંચી જાય છીએ હોટલમાં ને હોટલનું ઇન્ટિરિયર એક નંબર હતું ગાઈઝ, અને મારી બેન તો રૂગી સ્નેપ જ લેતી હતી. જમ્યા બાદ હોટલવાળા ટીશ્યુ પેપર આપ્યું હતું હાથ ધોવા હાટું. બહુ ખતરનાક ટીશ્યુ પેપર હતું. એમનું મોટિવ હતું સેવ ધ વોટર એટલે. અને પછી અમે આ હોટલમાં જમવા ગયા હતા અને તમારો ભાઈ એકદમ હીરો લાગતો હતો. પછી સાંજે મારું રજિસ્ટન્ટ બેન્ડ આવી જાય તો સાહિલભાઈ તમને એક્સપ્લેન કરશે કે શું છે આ પ્રકારની કસરત કરી શકીએ છે આપણે આનાથી. એક્ઝામ્પલ લઈએ તો બેક, ચેસ્ટ, ધીસ, શોલ્ડર્સ, ઓકે ઓકે. કોર્સ. સાહિલભાઈ તમને એક એક્ઝામ્પલ દેખાડશે હમણાં જોવું. સાહિલભાઈને એક્સરસાઇઝ કર્યા બાદ હું એક્સરસાઇઝ કરી લઉં છું. તો બસ આજના આટલું જ. તો મળશું કાલે. ત્યાં સુધી હર હર મહાદેવ.